વચનામૃત પત્રાંક 375 મુંબઈ વૈશાખ 1948 પત્ર મુનિશ્રી લલ્લુજી પ્રભુશ્રી ઉપર છે. જેના આગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. ઉપસમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપસમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તે ઉપસમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. એ વાર્તા અમને તો નિસ્સંદેહ યથાર્થ લાગે છે. દુઃખની નિવૃત્તિને સર્વજીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી, એમ સર્વજ્ઞાની પુરુષોને ભાષ્યું છે. માટે તે આત્મજ્ઞાન પ્રયોજન રૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદગુરુ વચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અને બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ભોગસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. ત્યાં સુધી આપણે વાંચેલું. હવે આગળ યથા પ્રારબ્ધે સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતા છતાં ઉપશમનો સમાધિનું યથારૂપ રહેવું થાય છે. તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી સ્મૃતિ રૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. કૃપાલ કે જે યથા પ્રારબ્ધે સ્થિતિ છે. યથા એટલે જે પ્રમાણે અમે પ્રારબ્ધ બાંધ્યા છે તે પ્રમાણે અમારી આ સ્થિતિ છે. આ ઉપાધિની સ્થિતિ અમે કર્મ બાંધ્યા એટલે અમારો દોષ છે, કોઈનો દોષ નથી. એટલે યથા પ્રારબ્ધે સ્થિતિ છે, પ્રારબ્ધ પ્રમાણે અમારી સ્થિતિ છે. એટલે કે કૃપાલ કે બળવાન પ્રારબ્ધે સ્થિતિ છે એટલે શું? એટલે બળવાન ઉપાધિ યોગે, ઉપાધિ યોગ તો બળવાન છે. તથાપિ વિષમતા આવતી નથી. એટલા ભયંકર ઉપાધિ યોગમાં પણ અમને વિષમતા નથી, ક્ષમતાભાવમાં રહી શકીએ છીએ. કારણ આ ઉપાધિ યોગ અમારી આ સ્થિતિ શા કારણે છે તે પણ કૃપાળુ દેવે પત્રાંક 415 356 પાન ઉપર જણાવે છે. પત્રાંક 315 415 એમાં કૃપાલ કે ભાઈ આ ઉપાધિમાં કેમ બેઠા છીએ? તો કે કોઈ પણ મુંબઈ આસોદ 1948 પત્રાંક 415 કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. કોઈ પણ આત્મિક અમને કોઈ રુચિ નથી આમાં. કોઈ પણ અમારા આત્માના
ભાવથી અમે નથી રહ્યા. એવા અમારા ઉદય છે પૂર્વના, જે પૂર્ણ કર્યા વિના છૂટી શકાય નહીં માટે રહ્યા છે. જેમ કે ભગવાન તીર્થંકરો, એ 3 જ્ઞાનના ધરતા 1000 વર્ષના આત્મજ્ઞાની સંયમી મુનિનો કેવો વૈરાગ્ય હોય, એથી કૃપાલ કે વિશેષ વૈરાગ્ય તો ભગવાન જ્યારે ઘરમાં હોય છે ત્યારે હોય છે. તો કે આટલો બધો વૈરાગ્ય હોય તો ઘરમાં કેમ રહે? પણ એવું કર્મ છે જે જ્ઞાન ધ્યાનથી ખપાવી શકાય એમ નહીં, એને ભોગવીને છૂટા માટે રહે છે. આ અંતરંગ જે અનુભવ કે દશા એ કંઈ આપણા ખ્યાલમાં ના આવે. આપણે તો ઉપરનું જોઈએ કે ભાઈ ઘરમાં છે તો આની ક્યાં દશા હોય, મુનિ છે તો મહાત્મા છે, પછી ભલે ને એ ગ્રસ્ત કરતોય એના ભાવ ખરાબ હોય, પણ વેશ છે ને આપણી તો બાહ્ય ઓળખાણ છે, અંતરંગ કોણ જાણે. તેમ કૃપાલ કે અમે કોઈ પણ જાતના અમારા આત્મિક એટલે આત્માની ઈચ્છાને લઈને, આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલો ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. કૃપાલના જ્યારે સગપણ થયા, ત્યારે બીજાએ કહ્યું કે એના કરતો કે બીજું સારું સગપણ આવશે. ત્યારે કૃપાલે શું કે અમારે એની સાથે જ ભોગવટો છે, એટલે અમારે પૂરો કરવો છે. એ પણ ઝવેરીની છોકરી છે, છતાં પણ ઉચ્ચકુલની છતાં પણ જાણે એથી પણ બીજા કંઈ વધારે સારું આવશે, પણ અમારે દેણું કે લેણું જે હોય આની સાથે છે. એમ સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. એટલે એમાં અમને સુખ બુદ્ધિ નથી, પણ અમારે એ દેવું પતાવવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છે. રવજીભાઈના જે અમારે દેણું છે તે પણ કરજ આપીને છૂટી જવા માટે અહીંયા રહ્યા છે. કૃપાલે જૂઠાભાઈના પત્રમાં લખ્યું છે કે આ જગતમાંથી જે પરમાણુ ભેગા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું એ જ તેની સદા વહાલી ઉપયોગી અને એ જિજ્ઞાસા છે, પરમ શ્રેષ્ઠ જિજ્ઞાસા છે. બીજું તેને કંઈ આવડતું નથી, એને તે બીજું કંઈ ઈચ્છતો નથી, પણ આ બધું પૂરું કરવું છે. એ પતાવ્યા વગર ચાલતું હોત તો કોઈ પણ તીર્થંકર ઘરમાં હોય નહીં, એક દિવસ બી નહીં રહે. આટલા બધા વૈરાગી જીવો પૂર્વભાવના આરાધક એ ઘરમાં રહે. જ્યારે ઋષભદેવ ભગવાને તો 83 લાખ પૂરવ સુધી ઘરમાં જ રહેવું પડ્યું છે. તેવી પાછો દીક્ષાનો પર્યાય પણ 1 લાખ પૂરવ છે. જેમ કે આ શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્ર ભણવા છીએ, એ શાંતિનાથ ભગવાન 25,000 વર્ષ તો કુમાર અવસ્થામાં રહ્યા, પછી રાજ્ય મળ્યું, પિતાએ આપ્યું. 25,000 વર્ષ માંડલિક રાજા તરીકે રહ્યા, પછી ચક્ર ઉત્પન્ન થયું, 25,000 વર્ષ ચક્રવર્તી તરીકે રહ્યા, અને છેલ્લા 25,000 વર્ષ દીક્ષા પાળી. 25,000 વર્ષ એમ 1 લાખ વર્ષનું આયુષ્ય હતું શાંતિનાથ ભગવાન. એમ આ બધા જેટલા સંસારમાં તેમ એની આરાધના પણ તેમાંય કાળ ઘણો જાય છે. જે પ્રમાણે કર્મ હોય તે પ્રમાણે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવા શંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માંગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે કંઈ પ્રસંગ છે ભાઈ બહેનોના, તે સિવાયના જે કંઈ પ્રસંગ છે પુત્રના કે બહેનોના કે ભાઈઓના, તે સિવાયના જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે શરીરને માટે, શરીર સુખાકારી માટે,
કે ધનને અર્થે, કે ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે, કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે? અમારી અંતરની આ ભાવના દશા જેને નિકટપણે મોક્ષ ન વર્તો હોય તે કેમ સમજી? અને શું ખ્યાલ આવે? એ તો બહારનું જુએ, આપણા જેવા છે. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય, નિકટ મોક્ષગામી ન હોય તે જીવ કેમ સમજી શકે? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી કે ભાઈ હું આ ત્યાગ લઈશ ને તો હું દુઃખી થઈ જઈશ. ઘરમાં તો સુખ શાંતિ છે, પછી ત્યાગ લઈએ તો ખાવા પીવા રહેવાનું બધું મળે નહીં, એટલે અમે અહીંયા રહ્યા છીએ એવું નથી. દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન અપમાન તો કંઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયો છે. માન અપમાન તો અમને કોઈ ભેદ નહીં. માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે. એનો તો કે અમને કોઈ ભેદ છે નહીં, પણ આ બધું ઋણ પતાવવું છે. યથા પ્રારબ્ધે સ્થિતિ છે, જે પ્રારબ્ધ જેમ બિચારે ઉદય પ્રયોગ જેવા ઉદય છે તે પ્રમાણે વર્તીએ છે. યથા પ્રારબ્ધે સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિ યોગે પણ વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતા છતાં ગમે નહીં. હવે જ્ઞાનીઓને કેમ ગમે? એમ એટલે કંટાળો અત્યંત આવી જતા છતાં પણ ઉપશમનનો એટલે ઉપશમ ભાવ ટક્યો રહે છે. ગમે નહીં, અણગમતું આ બધું છે. જેમ કે કોઈને તવા ઉપર માણસે ઊભો રાખ્યો હોય, તપેલો તવો હોય, પણ પકડીને દાબીને રાખે તો એના મનમાં કેવું રહે? કેટલો વહેલો જણે પગ ઉપાડું, પણ શું કરે? તેમ કે અમને કંટાળો અત્યંત આવી જતા છતાં ઉપશમનનો, છતાં મનમાં ઉપશમ ભાવ રહે છે. ઉપશમનો, સમાધિનો એટલે આત્મસ્થિરતાનું યથારૂપ રહેવું થાય છે. એમને પોતાને આશ્ચર્ય ઉપજબ થાય જે છે એ આટલી બધી વાય ઉપાધિ છતાં અંતરંગ સમાધિ કેમ રહે છે? છતાં ઉપશમનનો, સમાધિનો યથારૂપ રહેવું થાય છે. તથાપી તો પણ, ભલે અમારે અહીંયા પણ સમાધિ છે, જન અને વન બંને સરખા હોવા છતાં, તથાપી નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે. નિરંતર ભાવના તો કોઈ મહાપુરુષોના સમાગમમાં રહીએ, છૂટુંની ભાવના હંમેશા રહે છે. તથાપી નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વ હવે વેદન કર્યું છે. પૂર્વના ભવોમાં ઘણા મહાપુરુષોનો ઘણો સમાગમ થયો, એટલે વારંવાર એ સ્મૃતિમાં આવે છે. અને ત્યાં જે સુખ શાંતિ જે અનુભવી છે એ વારંવાર એમને સ્મરણમાં આવ્યા કરે છે. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વ હવે વેદન કર્યું છે તે ફરી સ્મૃતિ રૂપ થયા થાય છે. અને નિરંતર અભંગપણે, અખંડપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. સત્સંગમાં આપણને પણ અનુભવ છે કે અહીંયા કેવી શાંતિ સુખ અનુભવાય. નિરાકુળ સુખનું લક્ષણ નિરાકુળ છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. જગતમાં ભલે આપણને ખાવાનું પીવાનું રહેવાનું સુખ હોય, પણ અંતરંગ શાંતિ નથી રહેતી. અનેક ઈચ્છાઓ, અનેક બાહ્ય કારણો લઈને, ઉપાધિને કે આધિને કે વ્યાધિને લઈને મનમાં શાંતિ નથી. એટલે કે છે ગમે એટલો ધન હોય તે પણ અંતરથી તો વિચારો દુઃખી છે. શાતા પણ આપણી કેવી? અંતર દાહ રૂપ શાતા. નાની પુરુષો આપણા પુણ્યના ઉદયથી જે બાહ્ય શાતા સુખ મળ્યું, સુખ સામગ્રી બધી મળી હોય તેને પણ સુખ નથી કહેતા.
એને ઓછું દુઃખ કહે છે. જેને 12 પૈસાની સગવડ હોય, ખાવાનું માંડ મળતું હોય, રોગ હોય, રોગી હોય, તો એ તો બહારથી દુઃખી ને વિચારો અંદરથી દુઃખી. પણ જેને બાહ્ય આ બધી સગવડ છે, પણ એને પણ અંતરથી ઈચ્છા નવી નવી ઉગે કર્ણ વળે છે. એક ઈચ્છા પૂરી થાય, બીજી જેમ વધારે અનુકૂળતા આપણને હોય ત્યારે નવું નવું ઊભું થાય. ક્યાં ફરવા જઈએ, પૈસા હોય તો હવે આ વસ્તુ લાવી, આ ખાઈએ, એમ નવું 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 કંઈ ને કંઈ થયા કરે. એટલે કે નિર્ધન તો દુઃખી છે જ, ધનવાની દુઃખી છે. નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણાવશ ધનવાન, કહી ન સુખ સંસાર મેં, વિચારી જો વિદ્વાન. વિચારી જો કે તને પણ સગવડતા મળે તો વિશેષ મેળવવાની ઈચ્છા થાય છે કે નહીં? શાંતિ ક્યાં છે? શાંતિ સત્પુરુષના ચરણમાં છે, એના શરણમાં છે, એના ઉપદેશમાં છે, એના બોધમાં છે, એની આજ્ઞામાં છે. ત્યાં જીવ રહે તો ત્યાં સુખ, સુખ ને સુખ જ છે. ઈચ્છાઓ બધી દબાઈ જાય. શું કરવું છે? કંઈ નહીં જોઈએ. તો જિनको કછું નહીં ચાહીએ વો શાહન કે શાહ, તે બાદશાહનો બાદશાહ છે. કેમ કે જેને કંઈ જોઈતું જ નથી, ચક્રવર્તી જેવા, એની પાસે શું હોય? એક નવો પૈસો ન હોય, કપડાય નહીં હોય. આવા નગ્ન મહાત્માઓના ચરણમાં જઈને ચક્રવર્તી પડે. કેમ? એને આવું મહાનતા શું જોઈ? તો કૃપાલે લખ્યું છે કે ચક્રવર્તી એના ચરણમાં પડે કારણ કે એમ વિચારે છે કે એને જે જ્ઞાન, ધ્યાન, તપ આદિથી જે સુખ મેળવ્યું છે એ મારી પાસે નથી. મારી પાસે એટલી બધી રિદ્ધિ સમૃદ્ધિ હોવા છતાં હું દુઃખી છું, જ્યારે આ પરમ સુખી છે. મુનિ એકો પરમ સુખી, નિર્ગ્રંથ મહાત્મા જ પરમ સુખી છે, જેને કાંઈ જોઈતું જ નથી. અને આપણે જેટલી ઈચ્છા વધારે એટલે આપણે વધારે દુઃખી છીએ. એટલું બધું કે હોવા છતાં નિરંતર બસ સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે. અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે, અંદર જાગૃત જ રહ્યા કરે છે. જ્યાં સુધી આ ઉપાધિયોગનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહવો એવું પ્રારંભ છે. તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. જ્યાં સુધી મારે આ ઉપાધિનો ઉદય છે, ઉપાધિ યોગનો, ત્યાં સુધી સમવસ્થાને એટલે સમભાવે તે ઉપાધિ યોગને નિર્વાહવો એવું અમારું પ્રારંભ છે. માટે એને અમે સમભાવે ભોગવી લઈને ખપાવીએ છીએ. તથાપિ તો પણ જે કાળ જાય છે ઉપાધિમાં, તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. તથા ઉપાધિ ત્યાગવાની ભાવનામાં ઘણું કરી મારું મન રહે છે. કેમ કે જ્ઞાન વૈરાગ્ય શક્તિ, જ્ઞાન જાગૃત છે, વૈરાગ્ય ભાવ જાગૃત છે, એટલે એમાં કોઈ આસક્તિ છે જ નહીં. એના વિવેચનમાં કહે છે કૃપાળુદેવે પૂર્વે ઘણો સત્સંગ કર્યો છે, તેથી સત્સંગને ઈચ્છે છે. સત્સંગથી ભાવ ચડિયાતા થાય છે. જેને છૂટવું છે તેણે સત્સંગમાં રહેવું. જેને જન્મ મરણથી છૂટવું છે, સારા ભાવ રાખવા છે, તેણે સત્સંગમાં રહેવું. સત્સંગથી જેટલો લાભ છે તેટલો બીજાથી ન થાય. મનુષ્ય ભાવ કડાકૂટ માટે મળ્યો નથી. મનુષ્ય ભાવ કડાકૂટ, બધી આ જગતની પ્રપંચ માથાફોડ, એના માટે મળ્યો નથી. સમાધિ ભાવ ન જવા દેવો. કૃપાળુ દેવને અંતરથી સત્સંગ સત્સંગ રટણ થયા કરે છે. મોટો કલ્યાણનો નિર્ણય કરવો હોય તો સત્સંગ કરવો. મોટો કલ્યાણનો નિર્ણય કરવો હોય તો સત્સંગ કરવો. સત્સંગનું કૃપાળુદેવે બહુ વેદન કર્યું છે. સત્સંગનું કૃપાળદેવે બહુ વેદન કર્યું છે. તેથી મહાત્મ્ય લાગે છે. જેને છૂટવાની ભાવના છે તેનો સંગ તે સત્સંગ છે.
જેને છૂટવાની ભાવના છે, આપણા સહધર્મીઓ સરખા ભાવવાળા, તે સરખા હોય, જેને પણ છૂટવાની ભાવના ને આપણી હોય, તો એ પરસ્પરનો સમાગમ તે પણ સત્સંગ છે. કૃપાળદેવ કહે છે કે જે ઉપાધિ છે તેનો ત્યાગ થાય છે, નવું વધતું નથી. ઉપાધિનો ઉદય આવે ભોગવીને છૂટાય છે, નવું વધતું નથી. અમારે પાછા નવા કર્મ બંધાતા નથી. બુદ્ધિના કલ્પનાના વેપાર કરવા જેવા નથી. આપણે છૂટવું છે. બુદ્ધિ નવી નવી ઉદયમાં આપણે વાપરીએ છીએ. કંઈક સારો ઉદય આવે તો સારા વિકલ્પો થાય, આમ કરી દઉં તેમ કરી દઉં, બીજું વધારું, અને દુઃખ આવે તો કેમ દૂર થા, એને એક વિકલ્પમાં આપણો સમય જાય. આવી બુદ્ધિના કલ્પનાના વેપાર કરવા જેવા નથી. આપણે તો કે છૂટવું છે. જે ઉદય આવે સારો કે ખોટો, આપણે જ બાંધેલું છે તે સંભાવે ભોગવીને છૂટી જવું. હવે આગળના પેરેગ્રાફમાં કે છે, મોટો પેરેગ્રાફ છે, એમાં કે છે આ કર્મ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે? આ કર્મ ક્લેશ આપણને રાગદ્વેષના ભાવોથી જે કર્મો બંધાયા એ ઉદયમાં આવે છે ત્યારે આપણામાં પરિણામોમાં ક્લેશ ઉત્પન્ન થાય છે, દુઃખ ઉત્પન્ન થાય છે. તો આ કર્મરૂપી ક્લેશ, કર્મોથી ઉત્પન્ન થયેલો દુઃખ, જીવ દુઃખી છે, જેથી તે જે જીવને તે કર્મ ક્લેશ પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે, તે કેમ નાશ પામે, એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બોધ પામમાંથી ત્રુટે, એવું તે સૂત્ર કૃતાંગનું પ્રથમ વાક્ય છે. ને એના ઉપરનો એક વાત રહી ગઈ, આખો પેરેગ્રાફ રહી ગયો. નિવૃત્તિ પ્રભુશ્રીને શું કહે છે, તમે આ સુઈગળાંગ સૂત્ર, સૂત્ર કૃતાંગ, દ્વાદશાંગીનું બીજું અંગ, ભગવાને આખી દ્વાદશાંગી ઉપદેશી, તેનું પહેલું સૂત્ર છે આચારાંગ, બીજું સૂત્ર કૃતાંગ અથવા સુઈગળાંગ. માગધીમાં સુઈગળાંગ અને સંસ્કૃતમાં સૂત્ર કૃતાંગ. તમારે નિવૃત્તિ જેવા ક્ષેત્રે પ્રભુશ્રીને લખે છે, ચિત્ત સ્થિરતા એ, ચિત્ત નિવૃત્તિ ક્ષેત્રમાં જો સ્થિર રહેતું હોય તો સૂત્ર કૃતાંગ સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. સૂત્ર કૃતાંગનું શ્રવણ કરો. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે, બીજો કોઈ લક્ષ્ય રાખવો નહીં. મારા વિષય કશાય ઉપશમે, મારામાં વૈરાગ્ય ઉપશમ ભાવ આવે, ઉપદેશ બોધ્યામાં પરિણમે, તે લક્ષ્ય રાખજો. માત્ર જીવને ઉપશમાર્થે, કશાયો ઉપશમવા માટે અથવા વિષયો ઉપશમવા અર્થે તે કરવું યોગ્ય છે, તેનું શ્રવણ કે વાંચન મનન. કયા મતનું વિશેષપણું છે કે કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવાર્થે તેમ કરવું યોગ્ય નથી. કે ભાઈ આ ગ્રંથમાં કોઈ મતની વાત આવશે કે ભાઈ આ મતમાં વધારે સારો છે, આ ન્યૂન છે, એ બધી કલ્પના મૂકી દેજો. આમાંથી વૈરાગ વિષયની વાત હોય તે ગ્રહણ કરજો. જેમ કે મોક્ષ માર્ગ પ્રકાશ ગ્રંથ ટોડરમલજીનો લખેલો, એ દેવકણજીને વાંચવા મોકલ્યો. એમને તો થોડું વાંચ્યું ને પછી જ્યાં વાત આવી, પોતે સ્થાનકવાસી, એમાં એની નિંદા આવી, એમણે મૂકી દીધું. આમાં તો આપણા મતનું જ બધું આવું લખે છે, ખોટો છે. ખોટો હોય તો ખોટો લખે. જે હોય એમને મધ્યસ્થાથી એટલે કૃપાલએ ફરી લખ્યું કે આવા મતાંતરના વિક્ષેપમાં પડવું યોગ્ય નથી અને ગ્રંથ જારી રાખો. એ બધું મૂકી દો, જે હોય તે ભલે. તમે એમાંથી જે ગુણગ્રાહક ગ્રહણ કરી લો, એટલે પાછું જારી રાખ્યું. અને પછી એમને લાગ્યું કે કેટલો અપૂર્વ ગ્રંથ છે, શું ખુલાસા કર્યા છે, અદ્ભુત ગ્રંથ છે. પછી એમને ભાસ્યું, પણ આ વર્ણન આવ્યું સ્થાનકવાસીનું કે મૂકી દીધું. લખનાર દિગંબર હતા ટોડરમલજી, એટલે દિગંબર મતને આગળ લાવીને બધાનું ખંડન કર્યું છે બીજાનું. પણ એ વાતને તમે હમણાં ભૂલી જાઓ. તો
તમે એમાંથી ગુણ ગ્રહણ કરો. તેમ અહીંયા કે છે તમારા ગ્રંથ માત્ર વૈરાગ ઉત્સવ માટે વાંચવાનું છે. એમાં કયા મતનું વિશેષપણું છે કે કયા મતનું ન્યૂનપણું છે એવા અન્ય અર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. તે સૂત્રકૃતાંગની રચના જે પુરુષોએ કરી છે તે આત્મ સ્વરૂપ પુરુષ હતા એવો મારો નિશ્ચય છે. જે જ્ઞાની પુરુષે આ કર્યું છે તે જ્ઞાની પુરુષ હતા એ અમારો નિશ્ચયથી છે. એટલે એમાં કહેલી વાત ખોટી નથી. જે કંઈ છે એ અપેક્ષાએ બધી વાત હોય. તમે તમારે એમાં સાર ગ્રહણ કરો. આ કર્મરૂપ ક્લેશ, હવે આ ગ્રંથમાં શું છે તે કહે છે આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બોધ પામવાથી ત્રુટે એવું તે સૂત્રકૃતાંગનું પ્રથમ વાક્ય છે. સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જંબુસ્વામીને ઉપદેશે છે. તો એમાં પહેલું પ્રશ્ન એમ પૂછ્યો કોના? મુમુક્ષુ શિષ્યના મોઢેથી. જંબુસ્વામીના મોઢેથી પ્રશ્ન કરાવ્યો કે આ કર્મક્લેશ કેમ ત્રુટે? તો એનો જવાબ ગુરુ આપે છે સુધર્મા સ્વામી, બોધ પામવાથી તૂટે. તમે જ્ઞાની પુરુષનો ઉપદેશ વાંચો, વિચારો, મનન કરો, જીવનમાં ઉતારો તો જરૂર તમારો કર્મક્લેશ તૂટે જ. અને બોધ વિતરાગતા મિથ્યાત્વના કારણે ઊભું થયેલું દુઃખ, અજ્ઞાનના કારણે રાગદ્વેષ થાય છે. તો એ બોધથી આપણને વસ્તુ સ્વરૂપ યથાર્થ સમજાય. તેથી ક્લેશ કર્મક્લેશ મટી જાય, રાગદ્વેષ ઘટે. તો એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બોધ પામવાથી ત્રુટે એવું તે સૂત્રકૃતાંગનું પ્રથમ વાક્ય છે. તે બંધન શું અને શું જાણવાથી ત્રુટે? વળી તેમાં બંધન શું? આત્માને કયા બંધન છે? તો કે જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય, મોહણીય, નામ, ગોત્ર, આયુષ્યને વેદનીય. 8 બેડીઓ જાણે એને બાંધ્યા છે આપણા આત્માને. કર્મ તો અનેક પ્રકારના, એ બધા 8એમાં વણાઈ ગયા. 8 કર્મોથી આપણો આત્મા પકડાયેલો છે. એ બંધન છે. તે બંધન શું? તો કે આ. અને તે શું જાણવાથી ત્રુટે? તો કે બોધના આધારે વસ્તુનું સ્વરૂપ જાણવાથી ત્રુટે. જ્ઞાની પુરુષના બોધના આધારે જેમ છે તેમ ચેતનનું સ્વરૂપ, જળનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ એ જાણવાથી એ બંધન તૂટી શકે. એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે. અને તે બંધન વીર સ્વામીએ શા પ્રકારે કહ્યું છે? તે બંધન કેવી રીતે થઈ ગયું? વીર સ્વામી એટલે મહાવીર ભગવાને કેમ કહ્યું છે? તો કે અહમભાવ, મમત્વ ભાવથી જીવ બંધાયો છે. મમતાથી બંધાય છે. અહમભાવ છે એ તે હું છું એટલે મારા છે. બીજા દેહમાં જ હું પણ ન હોય તો એના સગા એના ક્યાં હોવા? એટલે આપણને હું દેહાદિ સ્વરૂપ છું, માટે સ્ત્રી પુત્રાદિ મારા છે, એથી બંધાયો છે. પૂજ્યપાદ સ્વામીએ પણ કહ્યું કે મમતાથી બંધાય છે. ઇષ્ટોપદેશમાં કહ્યું આ જીવને બંધનનું કારણ મમત્વ ભાવ છે અથવા અહમભાવ છે. અહમભાવ, મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષા 56 દેશના પ્રકાશી એટલે આ મમતાથી બંધાય છે. નિર્મમ જીવ મુકાય, આ મારું નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, શ્રી પુત્રાદિ મારા નથી, આ નિર્મમત્વ ભાવ એથી છૂટે. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. માટે ખૂબ ખૂબ પુરુષાર્થ કરી અને આ જે આસક્તિ છે પરમા હારાપણાની કે દેહમાં અહમ બુદ્ધિ એ કાઢો. એ જ સંસાર છે. પ્રયત્ન કરીને એને દૂર કરો તો કે તમે જરૂર મુક્ત થઈ જશો. એટલે બંધન સાથી તૂટે. તો વીર સ્વામીએ શા પ્રકારે કહ્યું છે? તે બંધન વીર સ્વામીએ શા પ્રકારે કહ્યું છે? તો કે અહમભાવ, મમત્વભાવથી જીવ બંધાય છે એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે. અર્થાત શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી, શિષ્યના મોઢાથી એ પ્રશ્ન કરી તે વાક્ય મૂકી, શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે
કે આત્મા સ્વરૂપ એવા શ્રી વીર સ્વામીનું કહેલું તમને કહીશું. તેમાં ગ્રંથકાર સુધર્મા સ્વામી શું કહે, જેવું મહાવીર ભગવાને કહ્યું તે હું તમને કહીશ, બીજું નહીં કહીએ. તેમ કૃપાલને કે ભગવાન એમ કહેતા હતા, તીર્થંકર એમ કહેતા હતા, તેમ અમે પણ તમને વીર સ્વામીએ એ બાબતમાં જે કહ્યું તે તમને કહીશું. કેમ કે આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિ યોગી છે. આત્મ સ્વરૂપ પુરુષ, જે પુરુષ આત્મ સ્વરૂપને પામી ગયા તે જ પુરુષ બીજાને આત્મ સ્વરૂપનો માર્ગ બતાવી શકે, બીજું કોઈ નહીં બતાવી શકે. જેણે સ્વરૂપનું વેદન કર્યું નથી એવા જ્ઞાની સિવાય કોઈ પણ આત્મ સ્વરૂપ યથાર્થ બતાવી ન શકે. કેમ કે આ અંતરંગ દશા છે અથવા ઓળખાણ છે. આપણને તો ઓળખાણ જ નથી. આત્મા અરૂપી એવો તત્વ છે, એનો જેને અનુભવ થયો તે જ એનો માર્ગ બતાવી શકે. એટલે અહીંયા કહે છે વીર સ્વામી જે છે તે તો કે મહાવીર સ્વામી, વીર એટલે મહાવીર સ્વામી, એ તો સંપૂર્ણ આત્મ સ્વરૂપને પામેલા પુરુષ છે. એટલે આત્મ સ્વરૂપ એવા શ્રી વીર સ્વામીનું કહેલું તમને કહીશું. કેમ કે આત્મ સ્વરૂપ પુરુષ એટલે કે જ્ઞાની પુરુષ, આત્મને પામેલા એવા પુરુષ આત્મ સ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિ યોગી છે. આત્મ સ્વરૂપ તમારે પણ પ્રાપ્ત કરવું હોય તો અત્યંત પ્રતીતિ વિશ્વાસ કરવા લાયક પુરુષ કોણ? આત્મ સ્વરૂપને પામેલા એવા જ પુરુષ. જેની પાસે જ્ઞાન માગીએ તે કૃપાલ કે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. તમે આત્મનાની છો પણ સામા પાસે છે નહીં તો ક્યાંથી આપે? નિર્ધન તે ધનાડી ક્યાંથી બનાવે? વિધવા તે સંતાન વંધ્યા તે સંતાન ક્યાંથી આપે? તેમ જેની પાસે જ્ઞાન જ નથી તો ક્યાંથી આપે? તેમ આત્મ સ્વરૂપ, કેમ કે આત્મ સ્વરૂપ પુરુષ આત્મ સ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિયોગ છે. અત્યંત સંપૂર્ણપણે તેના જ વિશ્વાસ કરવાથી જ આત્મ સ્વરૂપ પ્રગટે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગી છે. પછી ભગવાન મહાવીરનું કહેલું તમને કહીશું, અને એ જે કહ્યું છે તે વારંવાર એ બંધનને તોડવાનો ઉપાય જે કહ્યો તે વિચારવા યોગી છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિ માર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં. પહેલાં તો શું કહ્યું કે આત્મ સ્વરૂપ પુરુષ જ આત્મ સ્વરૂપ બતાવી શકે, અને તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગી છે. પછી ઉપાય કે તે વારંવાર વિચારો, પણ એક વિચાર ઉત્પન્ન થયો ગ્રંથકારને. તેના વિશેષ વિચારે ગ્રંથકારને એવી સ્મૃતિ થઈ કે આવો જે આત્માનો સમાધિ માર્ગ, સ્વરૂપસ્થ થવાનો માર્ગ, તે આત્માના નિશ્ચય વિના તો ઘટે નહીં. સૌથી પહેલાં જીવને આત્મા છે એવો નિશ્ચય થવો જોઈએ, અને એ પણ યથાર્થ કેવી રીતે દેહથી ભિન્ન છે, એનું સ્વરૂપ દેહાદિ સર્વથી જુદું છે, એક જ આત્મા નથી. આ જેમ છે તેમ એના પહેલાં ધ્યાનમાં આવવું જોઈએ. કેમ કે અનેક મતમાં આત્માનું જુદું જુદું સ્વરૂપ બતાવે છે. જેમ કે વેદાંતમાં એક જ આત્મા બતાવે, આ બીજા બધા એના અંશ છે. અથવા બૌદ્ધમાં આત્મા ક્ષણિક છે, એ તો એક જાય બીજો આવે પ્રતિ સમય. અથવા પંચભૂતમાંથી આ તો આત્મા ઉત્પન્ન થયો છે. આ પંચ અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ, હવા, એ બધા એમાંથી કે ઉત્પન્ન થયો છે આ તો આત્મા. હવે એવી જુદી માન્યતાઓ જ્યાં સુધી તૂટે નહીં, એમાં સંદેહ પડે નહીં, અને વાસ્તવિક આત્માનું સ્વરૂપ જ ન સમજાય ત્યાં સુધી કે છે હું આત્માનો સમાધિ માર્ગ કહીશ તો પણ એના હૃદયમાં ઉતરવાનો નથી. કેમ કે મૂળમાં જ ભૂલ છે. એ વાત અહીંયા કરે છે. એટલે પહેલાં તો કે આત્મ સ્વરૂપે પ્રતીતિ કરો, જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે એના પર થાય તો, અને તે બંધનનું સ્વરૂપ
બંધન કેમ તૂટે? તો કે ગ્રંથકાર કહે છે કે તેના માટે એવો વિચાર ઉદ્ભવે છે કે આ જે સમાધિ માર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં. પહેલાં તો હું આત્મા છું. કેવી રીતે છું? આ દેહથી ભિન્ન છું. મારું અસ્તિત્વ સાવ જૂનું છે. જગતમાં અનંત આત્માઓ છે, પણ મારું સ્વરૂપ તો બધાથી જુદું જ. એ બધું એને યથાર્થ જેમ છે તેમ પહેલાં બેસવું જોઈએ, પછી હું આત્મસ્થિરતાનો માર્ગ કે કહું તો એને ઉતરે એમ મગજમાં આવ્યું. એમ જગતવાસી જીવોને વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિ માર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. હવે જગતવાસી જીવોએ તો કે ઊંધું જ માની બેઠા છે. જગતવાસી બધા જ મતો આવી ગયા આમાં. પણ જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી, જેને યથાર્થ જ્ઞાન નથી, સમ્યક દર્શન કે કેવળ જ્ઞાનીઓનો આધાર જેને નથી, એવા અજ્ઞાની જીવોએ આ જીવનું સ્વરૂપ અન્યથા જાણ્યું છે. જેમ છે તેમ નથી માન્યું કે જાણ્યું, અને કલ્યાણનું સ્વરૂપ પણ અન્યથા જાણી અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. જે મતમાં વેદાંતમાં જન્મ્યા એ તો એમ જ માને કે ભાઈ આપણા ભગવાન તો એક જ છે, આત્મા એક જ છે, અને બધું આ ઈશ્વરની દેન છે. આજે સવારમાં એક મળેલા કે બધું એ તો બધું ઈશ્વરનું છે. જુઓ આ બધા ત્રણ તત્વ, મેં તો કે ખૂબ અભ્યાસ કર્યો, ખૂબ શાસ્ત્રો બધા વાંચ્યા, એમાંથી મને બસ હું વૈજ્ઞાનિક છું એટલે મને તો જુઓ ત્રણ તત્વો મળી ગયા. એમાંથી કે હું તો વિષ્ણુનો ભગત છું. એમાં બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી છે. વિષ્ણુ બધું પાલન કરે અને મહેશને આ સંહારનું કામ સોંપ્યું છે, એટલે હું વિષ્ણુનો ભગત છું. આ પાલન કરે એટલે પોતે કે મને બધી ખબર છે, બધું વાંચી લીધું. બસ તો પછી હવે બોલવાની વાત જ ક્યાં રહી? અને એકદમ આ સાચું યથાર્થ તત્વ અંદર ઉતરવું બહુ મુશ્કેલ છે. એવું ગાઢ બેસી ગયું હોય, મિથ્યા માન્યતાઓ એટલી દ્રઢ થઈ ગઈ હોય. આપણે પણ અનંતકાળથી એમ જ થયું છે. ભગવાન મહાવીરનો જીવ કેટલાય ભાવમાં બ્રાહ્મણ રૂપે ઉત્પન્ન થયા છે, બ્રાહ્મણ કુલમાં, અને એ જ મતની ખૂબ જડતા પોતે કરીને બીજાને કરાવી છે. એવા હજારો ભાવ એમને રખડવું પડ્યું છે મરીચીના ત્યાંથી. એમ આ મિથ્યા માન્યતાઓ દ્રઢ થઈ ગઈ, કાઢવી બહુ મુશ્કેલ છે. એટલે કે છે પહેલાં તો જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે. અન્યથા અન્ય જુદું એને ઠોકીને બેસાડે એમ જ છે નિશ્ચય કર્યો છે. તે નિશ્ચયનો ભંગ થયા વિના, પહેલાં તો જે એમની માન્યતા છે એ તૂટ્યા વિના, તે નિશ્ચયનો ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, શંકા ઊભી થાય. અને જેમ કૃપાલે કહ્યું કે ભાઈ ઈશ્વર જગતનો કરતા હોય તો આ બધું આટલું બધું જુદું કેમ? એ દરેક જીવના વિચારો જુદા, બધાના રૂપ જુદા, કરવાવાળો તો એક જ છે. તો આટલા બધા મોડા કરોડોના નવા આ પિક્ચર ઊભા કરવા, ડ્રોઈંગ, એના કરતો એક જ ડાઈ રાખે, બીવા પાડ્યા કરે. આ બધી મહેનત ઈશ્વરને આટલી બધી કેમ? અને બધાને ઈશ્વર તો સર્વશક્તિમાન છે. કોઈને ગરીબને, કોઈને વળી 7 પેઢી સુધી ચાલે એટલું ધન આપી દે. આ બાપી ન કરે. એક બાપના 2 છોકરા હોય તો એ સરખું આપે તો ઈશ્વરને શું ખોટ છે? બધાને સુખી કરી દે. ઈશ્વર તો દયાળુ છે. એનાથી કેમ જોવાય? પોતાના બાળકો દુઃખી હોય તો ઈશ્વરથી જોવાય કેમ? એવી અનેક શંકાઓ કૃપાલે ઊભી કરી છે. અને એક એવું કહ્યું કે ઈશ્વર જ કરતા હોય તો આ મહાવીર જેવા પુરુષને જન્મ કેમ આપ્યો? કે જે એના જ પગ ઉપર કુહાડો મારે કે ઈશ્વર છે જ નહીં. આવા મહાવીરે શા માટે જન્મ આપ્યો? આવા અનેક કારણો ઊભા કરીને ઈશ્વર જગત કરતા છે નિષેધ કર્યો.
તો માણસને શંકા પડે. આવાને કારણે વાત તો સાચી છે કે ભાઈ ઈશ્વર હોય ને આપણે કોઈ ખરાબ કામ કરતા હોય તો ઈશ્વર આપણને કહેવા કેમ નહીં આવે કે બેટા આવું ન કરાય, આ પાપ કહેવાય, એથી તારે નરકગતિ થાય, એવું કોઈ કહેવાય આવતા નથી. શું બાપને આપણી બીક લાગે બેટાઓની? એમ અનેક કારણો આવા બતાવીને કહ્યું કે જગત કરતા ઈશ્વર નથી, પોતે જ પોતાના કર્મનો કરતા છે, જે પોતે ઈશ્વર સ્વરૂપ છે, પ્રતિ પ્રાણી. પણ ઈશ્વરની પ્રેરણા આમાં કાંઈ નથી, અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ભાઈ ઈશ્વર જેમ કરાય એમ કરીએ, અમે તો શું કરીએ? અમે તો કઠપુતલી જેવા છીએ. કઠપુતલીને જેમ માણસ નચાવે, ઈશ્વર જેમ કરવું એમ કરે. તો એના હાથમાં તો પુરુષાર્થને સ્થાન જ નથી રહેતું. એમ અહીંયા કૃપાલ કે એવી જે માન્યતાઓ છે એ પહેલાં તૂટે નહીં, એમાં શંકા પડે નહીં કે હા આમાં કંઈક વાત ગડબડવાળી છે, આવું તો હોય નહીં. શંકા પડે નહીં ત્યાં સુધી કે આપણી વાત ધ્યાનમાં નહીં લે. એ રીતના નિશ્ચયનો ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના અમે જે અનુભવ્યો છે એવો સમાધિ માર્ગ, આત્માની પરમ શાંતિ સ્વરૂપ સહજ સ્વરૂપમાં સ્થિરતાનો માર્ગ અમે જે અનુભવ્યો છે, અમે જે, એમ કોણ કહે છે? સુધર્મા સ્વામી, જમ્મુ સ્વામીને કહે છે, એમ અમે જે આત્માનો પરમ સુખમય સમાધિ માર્ગ અનુભવ્યો છે તે એવો સમાધિ માર્ગ તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો સી રીતે ફળીભૂત થશે? અમે ગમે એટલી એવી વાતો કરીશું, એની તો આત્માની મૂળભૂત માન્યતામાં જ વિપરીતતા છે, તો અમારી વાત ક્યાં માનશે? એ કોઈ રીતે સંભળાવ્યો સી રીતે ફળીભૂત થશે એવું જાણી ગ્રંથકાર કહે છે કે આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે વગર વિચારીએ અન્યથા પ્રકારે માર્ગ કહે છે એમ કહેતા હતા કે ભાઈ અમે ગ્રંથકાર એમ કહે છે આવા માર્ગનો ત્યાગ કરી, એટલે જ્ઞાનીના બોધથી જે કર્મક્લેશ તૂટે એ બધો નહીં માનીને કોઈ એક શ્રમણ બ્રાહ્મણ, એટલે અન્ય મતના, અજાણપણે વગર વિચારીએ અન્યથા પ્રકારે માર્ગ કહે છે. એ મોક્ષનો માર્ગ બીજી રીતે કહે છે એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે કે પંચભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે કે જીવો આત્મા ક્યાંથી ઉત્પન્ન થયો? પંચભૂતમાંથી, અગ્નિ, પાણી, વાયુ, આમાંથી જ ઉત્પન્ન થયો છે અને આમાં જ નાશ પામે. કે એ ગ્રંથકાર અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે કે પંચ મહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે. આખું વિશ્વ પંચભૂતમય છે અને એમાંથી જ આત્મા ઉત્પન્ન થયો છે એમ માને છે. જેમ ઘટતું નથી, ગ્રંથકાર સુધરમાં કે એવી રીતે ઘટતું નથી એમ ભગવાન મહાવીરનું કહેવું છે. એવી રીતે બની શકે નહીં, કેમ કે આ પંચભૂત તો જળ છે. હવે જળથી ચેતન ઉપજે, કેમ બને? ચેતનથી પાછો જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. તો એમ કે છે જેમ ઘટતું નથી એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કર્યું છે. આત્મા જન્મતો જ નથી, નિત્ય છે, ત્રિકાળ, એમ પ્રતિપાદન કર્યું છે. કેમ કે આ કોઈ વસ્તુથી દેહ ઉત્પન્ન થવા યોગ્ય જ નથી, માટે તે નિત્ય છે. આત્માનું નિત્યપણું પ્રતિપાદન કર્યું છે. જો જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી તો પછી નિર્વાણનો પ્રયત્ન સાર્થે થાય. અમારું નિત્યપણું જ નથી, અમે આવતા ભવમાં હોઈશું કે નહીં એ જ નક્કી નથી, તો પછી નિર્વાણની મોક્ષની વાત ક્યાં રહી? હું અહીંયા જ મરી જવાનો જ છું, ફરી જન્મ લેવાનો જ નથી, અથવા મારું અસ્તિત્વ ત્રિકાળમાં નથી, તો મોક્ષનો ક્યાં પ્રશ્ન છે? હું તો અહીંયા જ મરી જવાનો. તો કે છે એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કર્યું છે. જો જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી કે હું નિત્ય નથી એમ જાણ્યું નથી, તો પછી નિર્વાણનો પ્રયત્ન સાર્થે થાય. નિર્વાણ એટલે મોક્ષ, તો પછી મોક્ષનો પ્રયત્ન સાર્થે થાય એવો અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે.
એવો અભિપ્રાય બતાવીને આત્માની નિત્યતા જણાવી છે. આત્મા કદી મરે નહીં, ત્રિકાલિક છે, ત્રણેય કાળ રહેવો છે, એવો અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી યથાર્થ માર્ગ વિના છૂટકો નથી. ફરી શું કહ્યું? આત્માનું નિત્યપણું બતાવી પછી ભિન્ન ભિન્ન પ્રકારે જે બીજા ધર્મ મતોના જુદા જુદા અભિપ્રાય છે એ બતાવ્યા છે. ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી પાછા એ જ મતોના દ્વારા યથાર્થ બોધ સમજાવ્યો. શાદવાદથી, અનેકાંતવાદ, અપેક્ષાવાદથી બધા મતોની વાત ભગવાને કરીને દરેક મતને સત્ય જણાવ્યા અપેક્ષાથી. ભલે બૌદ્ધ કહે છે કે આત્મા ક્ષણિક છે, તો કે એમની વાત પણ સાચી, પણ આત્મા દ્રવ્ય તો નિત્ય છે, પણ પર્યાય પલટાય. એક સમય માત્ર જ એની અવસ્થા છે. એ પર્યાયની અપેક્ષાએ બૌદ્ધ મતની વાત સાચી. બૌદ્ધ મત કે જે આત્મા ક્ષણિક છે, પ્રતિ સમય બદલાય. તો આપણામાં શું કે જૈન દર્શન પ્રતિ સમયે દરેક દ્રવ્યની પર્યાય બદલાય છે, અવસ્થા. એ આત્માની પણ અવસ્થા બદલાય તો પર્યાયની અપેક્ષાએ બૌદ્ધ મત સાચો, પણ એકાંતે લે છે, માટે મિથ્યા. તેમ સાંખ્ય મત છે તે એમ કે છે કે આત્મા કુટસ્થ નિત્ય છે, એ કોઈ રીતે અનિત્ય હોઈ શકે જ નહીં. જેમ બૌદ્ધ કે આત્મા ક્ષણિક જ છે, એ નિત્ય હોઈ શકે જ નહીં, એકાંતે લઈ લીધું. તેમ સાંખ્ય મત કે આત્મા નિત્ય છે, એ ક્ષણિક કોઈ કાળે નહીં હોઈ શકે. તો જૈન મતે કહ્યું કે આત્મા દ્રવ્ય નિત્ય છે, દ્રવ્યની અપેક્ષાએ આત્મા ત્રણેય કાળ રહે એવો છે, કોઈ કાળે એ જન્મ્યો જ નથી, માટે મરવાનો નથી, એ અપેક્ષા આત્મા શાશ્વત છે. તો એ સાંખ્યને મતને દ્રવ્યની અપેક્ષાએ સાંખ્ય મત સાચો, પર્યાયની અપેક્ષાએ બૌદ્ધ મત સાચો. એમ દરેક મતની અપેક્ષાવાદ, જે સ્યાદવાદ, એ જૈન દર્શનનો પ્રાણ છે, એ અપેક્ષાએ સમજાવીને ભગવાનના મનમાં બધા ધર્મો સત્ય ગણાય અપેક્ષાથી. અને જે બધા ધર્મોને ઉપાસે તે કે છે બધા જૈન દર્શનના અંગ છે. સટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસક સટ દર્શન આરાધે રે. બધા જ અંગ છે. એક પુરુષને હાથ, પગ, માથું બધા જુદા જુદા હોય, જુદા જુદા અંગ છે, પણ બધા ભેગા કરીએ ત્યારે માણસ કહેવાય. તેમ બધા ધર્મોને ભેગા કરો ત્યારે જૈન દર્શન કહેવાય. અને જૈન ધર્મના વિભાગ પાડો તો બધા ધર્મો છે અપેક્ષાથી. પણ બધાને એટલે ભગવાન નમી જીનવરની જે ઉપાસના કરે બધા ધર્મોને ઉપાસે છે, કેમ કે બધા ધર્મ એમાં આવી ગયા. બધા ધર્મને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય. પણ મિથ્યા બીજા કેમ કહેવાય? એકાંત, એક હાથ લઈને કે આ માણસ, તો ખાલી હાથ કેમ કહેવાય માણસ? જેમ પેલો પૂંછડી પકડી હાથીની, હાથી કેવો? તો કે સાવણી જેવો. સાવણી જેવો તો પૂંછની અપેક્ષા, એની પૂંછની સાવણી જેવો, પણ આખો થોડો સાવણી જેવો છે. પણ એમને તો એમ પકડી લીધો, હાથી કેવો? સાવણી જેવો. પગ હાથમાં આવ્યો તો હાથી કેવો? થાંભલા જેવો. પગની અપેક્ષાએ થાંભલા જેવો. સૂંઢ હાથમાં આવી તો કે હાથી તો સાંભેલો જેવો, તો કે સૂંઢની અપેક્ષાએ સાંભેલા જેવો. પેટ હાથમાં આવ્યું તો કે હાથી કેવો? તો કે શું? પેટી જેવો. હા, કોઠી જેવો. પેટની અપેક્ષાએ કોઠી જેવો. અને કાન હાથમાં આવ્યા તેને સુપડા જેવો. તો હાથી સુપડા જેવો છે, હાથીનો કાન સુપડા જેવો છે. બધા ભેગા કરીએ બધા અંગ ત્યારે હાથી થાય. તેમાં બધા મતો છે ને એકાંતે કે છે લઈ મંડ્યા છે. જ્યારે ભગવાન તીર્થંકરો બધું ભેગું કરે એનું નામ સનાતન જૈન દર્શન છે. એટલે બધા મતો જૈનમાં સમાય. એટલે ભગવાન નમીનાથ, આનંદગંજી લખે કે નમીનાથ ભગવાનની જે ભક્તિ કરે છે તે બધા ધર્મની ઉપાસના કરે, કેમ કે બધા એમાં સમાઈ ગયા. નમી જીનવરના ચરણ ઉપાસક
સટ દર્શન આરાધે, 6 દર્શનને આરાધના કરે છે. કેમ કે છઠ દર્શન જીન અંગ ભણી છે. 6 દર્શન જીનેશ્વરના અંગ છે. એમ પછી આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવી અને ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી, જે કલ્પનાથી અભિપ્રાયો જગતમાં ઊભા કર્યા બીજા મતોએ તે બતાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી સ્યાદવાદથી બધાને સમ્યક રીતે સમજાવી. જૈન વાળાને એકાંતે બેઠા એ તો કંઈ સમજે નહીં, એમ જ છે એમ માને, પણ જૈન દર્શનવાળાને બધું સ્યાદવાદથી સમજાવી યથાર્થ માર્ગ વિના છૂટકો નથી. જેમ છે તેમ માન્યા વિના છૂટકો નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જેમ છે તેમ પદાર્થનો મોક્ષે જવું હોય તો એ સ્વરૂપ જાણવું જ પડશે. એટલે કૃપાલ કે 7 તત્વ જેને છૂટવું છે એને જાણવા અવશ્યના છે. મોક્ષમાળામાં કહ્યું 17 પાઠ લખ્યા તત્વાબોધના. 7 તત્વ કહો, 9 પદાર્થ કહો, પુણ્ય પાપ સહિત એ બધા જાણવા જરૂરી છે. કેમ કે પાપ શું જાણ્યા વગર શું છોડે, પુણ્ય શું જાણ્યા વગર શું ગ્રહણ કરે, બધું જાણો. આશ્રવ શું છે, બંધ શું છે, મોક્ષ શું છે, નિર્જરા શું છે, કર્મનો બંધ કેમ થાય, આશ્રમ કેમ થાય, સંબર કેમ કરવો, બધું જાણવું પડે. એટલે આમ નિત્ય ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી યથાર્થ માર્ગ વિના છૂટકો નથી. છૂટકો નથી એટલે શું તે સમજાવે. ગર્ભ પણ ટળે નહીં. છૂટકો નથી એટલે એના ગર્ભ ટળે નહીં. વારંવાર જન્મ લેવાનું છૂટે નહીં. ગર્ભ ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ વ્યાધિ ઉપાધિ કંઈ ટળે નહીં. જો યથાર્થ બોધ જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ નહીં સમજે તો કોઈ કાળે પણ આ જન્મજરા મરણથી છૂટે નહીં. યથાર્થ સ્વરૂપ શું છે તે કૃપાલ દેવે આપણને મૂળ માર્ગમાં જ કહી દીધું કે આ દેહથી આત્મા ભિન્ન જ છે, એમ જ છે. યથાર્થ બોધ થાય તો જ છૂટે. દેહને આત્મા માની લે નહીં છૂટે. આત્મામાં આત્મબુદ્ધિ, પરમાં પરબુદ્ધિ, નિજમાં નિજ બુદ્ધિ ને પરમાં પરબુદ્ધિ થયા વગર એ સમ્યક શ્રદ્ધાન એને નહીં થાય તો એને સમ્યક દર્શન જ ના થાય. આત્મજ્ઞાન જ ન થાય તો કેવળ જ્ઞાન તો દૂર રહ્યું, તો મોક્ષ ક્યાંથી થાય. એટલે ગર્ભ ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ વ્યાધિ ઉપાધિ કંઈ ટળે નહીં. અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિશે વસ્યા છે. આ બધા જગતના બધા જુદા જુદા મતવાદીઓ અમે આ ઉપર કે આ ગ્રંથમાં કહ્યું છે સુગણાંગ સૂત્રમાં તેમાં પોતપોતાનું લઈને બેઠા છે કે જેથી જન્મજરા મરણાદિનો નાશ થાય નહીં. એકાંતે વસ્તુને માનવાથી જન્મજરા મરણ ટળે નહીં. એટલે કે તે મતવાદીઓ અનંત ગર્ભને લેશે. એમ જીનોમાં ઉત્તમ શ્રી જ્ઞાત પુત્ર મહાવીરે કહ્યું છે. જીનોમાં ઉત્તમ એવા જ્ઞાત પુત્ર શ્રી મહાવીરે શું કહ્યું કે એવા મતવાદીઓ અનંત ગર્ભને લેશે, જન્મણથી નહીં છૂટે, અનંત જન્મણ કરશે. એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. ગોપાલદેવે પહેલા અધ્યયનનો સાર પ્રભુશ્રીને કહ્યો આ છે આમાં. એટલે તમે ઉપશમ અર્થે લક્ષ રાખજો, વૈરાગ ઉપશમ એનાથી મેળવવો છે. એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ દ્રઢતા કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. ત્યાર પછી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ, કલ્યાણ, આત્માર્થ બોધ્યો છે. તે લક્ષ્યમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે. કુલ ધર્માર્થે સૂત્રકૃતાંગનું વાંચન શ્રવણ નિષ્ફળ છે. આ પત્ર પૂરો થયો. એમાં છેલ્લું કહ્યું પ્રભુશ્રીને કૃપાલદેવે કે પહેલાં તો આ વાત આવી રીતે આમાં કરી છે આ પહેલા અધ્યયનમાં, આ સુઈગળાંગમાં. પછી અનુક્રમે વર્ધમાન પરિણામે એથી આગળ આગળ વધીને ઉપશમ, ઉપશમ કેવી રીતે થાય, કશાયો
અથવા સંસાર નાશ કેમ પામે તે ઉપશમ કલ્યાણ આત્માર્થ બોધ્યો છે. એમાં કહ્યું છે બધું તે લક્ષમાં રાખજો. આત્માર્થને ઉપશમ કરીને આત્મકલ્યાણ કરવું છે એવો લક્ષ્ય રાખજો. તે લક્ષ્યમાં રાખી વાંચન શ્રવણ ઘટે છે. તે વાંચન અને કે સાંભળવું ઘટે છે. કુલ ધર્માર્થે સૂત્રકૃતાંગનું વાંચન શ્રવણ નિષ્ફળ છે કે ભાઈ આ તો આપણા જૈન ધર્મનું છે ને માટે બરોબર છે એ લક્ષ્ય નહીં. એમાંથી આપણે સાર ગ્રહણ, જેમ કે યોગ વાસિષ્ઠ ગ્રંથ વેદાંતના પંચીકરણ વગેરે કૃપાલે વાંચવા આપે તે કે અમે વેદાંતી થવા માટે નથી કહેતા, અથવા જૈનના ગ્રંથો કે જૈનના આગ્રહો માટે નથી કે ભાઈ આ તો જૈનનું છે એટલે બધું સમ્યક જ છે. પણ છાપ જે જ્ઞાનીઓને લાગી હોય તે જ સમ્યક છે. કુલ ધર્માર્થે કુલ ધર્મના આગ્રહે સૂત્રકૃતાંગનું વાંચન શ્રવણ નિષ્ફળ છે. યા તો આપણો ગ્રંથ છે, આપણું કોઈ નથી. એના જે ભાવો છે એ વૈરાગ ઉપશમના આપણે ગ્રહણ કરીએ તો આપણું, પછી એ વેદાંતનું હોય તો શું, જૈનનું હોય તો શું. એટલે કૃપાલ કે જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. જીનનો ખરવિન્યાયુ થાય તે જૈન એમ નામ આપ્યું છે. વૈષ્ણવ હોય કે કોઈ પણ હોય જાતિ કે મતનો, જેને આ સત અંગીકાર કર્યો તે ખરો જૈન. અને જૈન નામ ધરાવતા છતાં પણ એના આચાર વિચાર જૈનને અનુરૂપ નથી તો તે જૈન નથી, નામ જૈન છે. તેમ આમ તમને આ સૂત્રકૃતાંગનું વાંચન એમ નહીં સમજતા કે આપણે જૈનનું છે માટે કહ્યું છે, એમ નથી. તમારા કશાયો નિવર્તે અને ભગવાને આમાં મહાવીર ભગવાને જે કહ્યું તે ઉપદેશ કર્યો છે, સુધર્મા સ્વામી જંબુ સ્વામીનો ઉપદેશ છે, એ વાંચી વિચારીને તમારા બધી માન્યતાઓ બધી મૂકીને એક આત્મભાવ આપજો, એના પર આવજો. અને સમ્યક બોધ પામ્યા વિના ત્રિકાળમય મુક્તિ નથી. જેમ છે તેમ યથાર્થ જાણ્યા વિના. એ ભાવનું થોડુંક વર્ણન એ ગ્રંથ એમને મોકલ્યો એટલે અહીંયા કર્યું છે. પછી ટૂંકું જ વિવેચન છે એના આ પેરેગ્રાફ વાંચ્યો એનો. બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, ઉપશમને અર્થે સુગળાંગ વાંચવું એમ કૃપાલે લખે છે. કસાયો તમારો ઉપશમે એના માટે વાંચવું. સૂત્રકૃતાંગની રચના કરવાવાળા આત્મસ્વરૂપ પામેલા પુરુષ હતા. વિતરાગ પુરુષોએ કહેલું હોય તે સતશાસ્ત્ર છે. કોનું કહેલું? વિતરાગનું કહેલું તે સતશાસ્ત્ર. અહીંયા સુધી કૃપાલે કહ્યું આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી, સાંભળવાય નહીં. કે આધુનિક અજ્ઞાની જેવો ગ્રંથના અનુવાદ કરે કેવા હોય? અજ્ઞાન રૂપ જ હોય, એને અંદરમાં સ્પર્શના નથી તો એનામાં સત્ય ક્યાંથી આવે? એમ વિતરાગ પુરુષોએ કહેલું હોય તે સતશાસ્ત્ર છે. કર્મ ક્લેશ સાથી તૂટે તો કે બોધથી તૂટે એ સુગળાંગનું પહેલું વાક્ય છે. બંધન શું એ કેમ તૂટે એમ શિષ્ય પ્રશ્ન કરે છે ત્યારે ગ્રંથકાર કહે છે કે ભગવાન મહાવીરનું કહેલું તમને કહીશો. શિષ્ય પ્રશ્ન કરે કે ભાઈ કર્મબંધન કેમ તૂટે? ત્યારે ગુરુ શું કહે? અમે ભગવાન મહાવીરનું કહેલું તમને કહીશું. ત્યારે ગ્રંથકાર કહે છે ભગવાન મહાવીરનું કહેલું તમને કહીશું. કર્મબંધ કેમ તૂટે એ પ્રશ્ન હતો. તેનો ઉત્તર દેતા ગ્રંથકારને વિચાર આવ્યો કે આ જીવની કેવી માન્યતા છે. જુદા જુદા ધર્મોને જીવ માને છે એનું પહેલાં અધ્યયનમાં વર્ણન છે. પેલી જુદી જુદી માન્યતાઓ છે એ તોડીને એક પર આવે. સત્ય છપત એક પાલે કે તે પરમ સત્ય છે તેના પર આવે તો પછી બંધન તોડવાની વાત છે. મતાંતરમાં પડવા જેવું નથી. કૃપાલે બધા મતાંતર કાઢી નાખ્યા. સત પર આવો, મત પર નહીં. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે અહીંયા બધા મતવાદીઓને આહવાન છે, આવો. તમે કે દિગંબર છે તો કે આવો, તમારા માટે છે દિગંબર મંદિર. શ્વેતાંબર તો કે આવો, આ તમારા માટે શ્વેતાંબર મંદિર.
કે અમે તો થાનકવાસી, અમે તો મંદિરમાં નહીં જઈએ, તો આ તમારે થાનક અપાસરો, આ સભા મંડપ એ થાનક છે. ત્યાં સામાયિક પ્રતિક્રમણ કે વાંચન, જે ગુરુ શું કરે પ્રવચન, એમના જે કહેવાય સાધુઓના વ્યાખ્યાન, તે બધા ક્યાં થાય? અપાસરામાં થાનકમાં જ થાય. તો આપણું આ થાનક, તમે સ્થાનકવાસી તો આ થાનક. પણ બધા આવો સમજો વાતને, બધું પછી નીકળી જશે. આત્મા તો દેરાવાસીય નથી કે થાનકવાસીય નથી, વાસી પણ જ કાઢી નાખ્યું ભગવાન, બધાને ફ્રેશ કરી દીધા. નો વાસીપણા. આત્મા તો પરમાત્મા છે એમ કરીને સ્થાનકવાસી, દેરાવાસી કે દિગંબર બધું મુકાવી દઈને આત્મા તો ભગવાન સ્વરૂપ છે, એના રાગદ્વેષ કસાય ભાવો કાઢો તો તમે પોતે જ પરમાત્મા છો. એટલે વૈષ્ણવોને પણ આ કેટલાય જૈન ધર્મ પામ્યા આ કારણે. ભક્તિ માર્ગ જે ભૂલાઈ ગયેલો ભગવાનના ગુણગાનનો તે અહીંયા સ્થાપ્યો, અને માત્ર આત્માની જ વાત. જે જગતમાં આજે સાવ મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો છે. સ્વરૂપને ઓળખ્યા વગર કે સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્ય વગરની બધી ક્રિયા ફોક જાય છે. પણ નાનીઓ જાણે શું યથાર્થ એ આપણને બતાવી દીધું. એટલે આપણા મહાભાગ્ય છે કે આવી યોજનાથી આજે હજારો માણસો રમતમાં કેટલો લાભ લઈ જાય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે